ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક. હિંમતનગરમાં સારવાર દરમિયાન એક માસૂમ બાળકીનું મોત. રાજસ્થાનથી સારવાર માટે લવાયેલી બાળકી દમ તોડ્યો. ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા મોતનો આંકડો 5 પર પહોંચ્યો. 391 ઘરોનો સર્વે થયો. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની તબીબી તપાસ માટે ટીમ મેદાને. આરોગ્ય વિભાગની વાલીઓને ખાસ અપીલ: બાળકોને આખી બાયના કપડાં પહેરાવો. લક્ષણો દેખાય તો તુરંત હોસ્પિટલ પહોંચો. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ હવે અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. સાબરકાંઠાના હિંમતનગરમાંથી વધુ એક માસૂમ બાળકીનો જીવ આ ઘાતક વાયરસે લીધો હોવાના સમાચાર છે. રાજસ્થાનની એક બાળકીને ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જણાતા ગત 9મી જુલાઈ હિંમતનગર સિવિલ હોસ્પિટલ લવાઈ. ડોક્ટરોની સઘન સારવાર અને લેબોરેટરીના અંતિમ રિપોર્ટ આવે પહેલા જ માસૂમ બાળકીએ દમ તોડી દીધો. હિંમતનગરમાં ચાંદીપુરા જેવા શંકાસ્પદ લક્ષણોથી મોતનો આ 5મો બનાવ છે, જેને પગલે આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. એક તરફ વાયરસના કારણે માસૂમોના મોતના આંકડા વધી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાત સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. વાયરસના વધતા કેસને પગલે પાટનગર, ગાંધીનગર જિલ્લાના 9 જેટલા ગામોમાં વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મેગા સર્વેલન્સ અને હેલ્થ ડ્રાઈવ શરૂ કરી દેવાય છે. 2 વર્ષ પહેલા નોંધાયેલા કેસના આધારે સંવેદનશીલ વિસ્તારોને ચિહ્નિત કરાયા. રોગચાળો ફેલાતો અટકાવવા આગોતરા પગલાં લેવાની શરૂઆત થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ અત્યારે શું કરી રહ્યું છે એ તમને કહી દઉં. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 9 ગામના વિવિધ વિસ્તારોમાં 391 ઘરોમાં સઘન સર્વે થયો. વાયરસના ભોગ બનતા 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ખાસ આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. સંભવિત જોખમવાળા વિસ્તારોમાં માખી અને મચ્છરોના નાશ માટે દવાઓનો છંટકાવ અને પાવડર ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સ્થિતિ ગંભીર છે, માટે જ આરોગ્ય વિભાગે તમામ વાલીઓને પણ ખાસ અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને આખી બાયના કપડાં પહેરાવે. મચ્છર કે સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખીના સંપર્કથી બચાવે. જો તમારા બાળકમાં સતત તાવ, ઉલટી કે ઊંઘ વધારે આવવી કે ખેંચ આવા કોઈ પણ લક્ષણ દેખાય તો સમય ન બગાડો, તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.